યુપીએસસી ઓપ્શનલ ગુજરાતીનો સિલેબસ તો મોટે હોય, પીવાયક્યુની લિસ્ટ પણ સાથે હોય, પણ આમાં છે ને અવઢવ એવી થાય છે કે કયા સાહિત્યકારો ઉપર થોડું ધ્યાન વધારે આપવું. જો અમુક સાહિત્યકારોનું તારણ કરીને પેપરની તૈયારી કરો તો રિઝલ્ટ ખરેખર સારું આવે. એમાં જો હું વાત કરું ને તો અખો, પ્રેમાનંદ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાવી પાઠક કે ધૂમકેતુ, અને ઉમાશંકર જોશીને લીધા હોય તો સુંદરમ, અને આપણા સુરેશ જોશી જેને અલગ અલગ તરહેથી પૂછાતા રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આટલા સાહિત્યકારોને જો તૈયાર કરવામાં આવે પીવાયક્યુના અનુસંધાને નવી દ્રષ્ટિથી, નવા અભિગમથી, તો પરિણામ ખરેખર સારું રહે. અને આ જ રીતે પીવાયક્યુના એનાલિસિસથી જવાબ બનાવતા કે જવાબ લખતા શીખવું હોય તો 16 જુલાઈથી હું તમારા માટે લાવી રહી છું એક નવી બેચ, એક વિશિષ્ટ બેચ જે 6 મહિનાના સમયગાળા સાથે ઓફલાઈન અને ઓનલાઈન ધોરણે ચાલશે. શું તમે ઈચ્છા ધરાવો છો તો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ માટેની બધી માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લખું છું.